એટલે જો તો ખરા પેલબા જોજો રોડું આવ્યું છે ને હેઠળ. એટલે રોડું ને મોરી જો એટલે હાથી કહું છું હાથી જો અરે હાથી જોતી આવ્યું લે. જીગા આમ તો વખા આપો તો પાછા. પણ આ હાથી જો આમ નીકળ્યો છે. હા પાછો વૈકન જ આવે છે. તે લાલબા મઉ કરજું. મારી વાત સાંભળો આપણે હવે હોય તો ના પૂરા નકલે આ તો ગાડી તોડી ના આવે ખબર છે આ તો નાખી દેવું લાડીને એક બાજુ. હવે રિવર્સ કરીને પાછું જવું પડશે આપણે ના લાગે જવું નહીં. ચમ પેલું હાથી આવે છે ને લે પણ એ હાથી આમ જંગલમાં જાય તો કોઈક આગળ જઈને હોમું આવે છે આ તો ઈ નહીં હા આપણે છે ને હાલ છે ને તે કાચ બંધ કરી નાખીએ હાથી ઓલે. ખબર નહીં પડે. જીગા કાચ બંધ કરજે ફટાફટ વાત સાચી છે લે. આપણે પછી અંદર બેહી શું કે ખરેખર પણ જો આપણે જ જવાન થાય ને તાણે જ આયરી આવે નકી એમને કશું નહીં આવતું આમાં હાથી જાય ને આપણે કશું ના કરીએ કલે. હવે બોલ્યા વગર બેહી રહો આપણે લ્યા પણ જીગા હા કદાચ આપણે કાચ બંધ કરીને મોય બેહી રહ્યા છીએ અને પગ બગ કાચ ઉપર મેલીને ઉપર થઈને જાય તો આપણી દશા થાય યાર આ વાત સાચી છે. તો ભાઈ આપણે ઉપર બેસી જઈએ કે ના ના એક કામ કરીએ ઉપર નહીં આપણે જંગલમાં જતા એટલે હંતાઈ જઈએ નકર લોસા છે નકર કરશું આપણે એમ કે છે હમણાં આપણે તો બીજું કરીએ કે ફટાફટ નીકળો ગાડી લોક કરી દે આવ્યા છે કે અત્યારે હાથી ચોથી આવ્યું. લ્યા તાળી જોગ પણ હાથી છે હો zale લાલબા ઓમાં જ અવાજ આવે છે. આપણે આમ રોજ આવતા કદી ના દેખાતો ને આજ ચમ આવ્યો હાથી હોય લાલબા આમ શીખર આ તો કદાચ ઓટો મારવા નીકળ્યું હોય તો નહીં રહેતો તું. અને મારી વાત સાંભળો આપણે ચોક હંતાઈ જઈએ નકર હમણાં આ તો દોડે ને તો આપણને તો પોકી જાય આપણે પછી આમ કરવાનું જતા રહીએ ને અંદર. કાઢજો જલ્દી લાલબા દોડો જલ્દી પેલો હાથી આવી જાય છે આપણો. એટલે અહીંથી નીમ જતા રહીએ ને પેલો હાથી હમણાં આવશે હારું ખાવા બધું તો બધું. ઓલે આવું સાર ખાવા આવે એ વળી હોય કણ લાલબા સાર તો આ નેત છે. અરે પણ એના માટે આ સાર જ કહેવાય એટલે ડાળા બાળા બધું ભાગીને રમણ ભમણ કરાવી દો લાલપા હા. તો આપે આવું ખાવાનું ચાલુ કરી દે તો આપે હાથી જેવા ના થઈ એટલે જાય. ઓમે હજુ પેલા તક હમણાં આવશે ને તો પાડશે એટલે જીગા આંબક લે આંબક ને એ અલે વાયકણ હંતાઈ જો કે નકમડા આવશે પછી ચો પટિયો મારશે લે પણ લાલબા મેં કીધું આમ જતા રહી. એટલે એમ નહીં જવું બધા ભેગા હોય તો સારું લે એટલે જીગા આ ગાડી બાજુ જાય છે લે લાલબા ગાડી ભાઈ કાઢ્યા તો આપો લાલપાની ગાડી હે. ઓ તારી એટલે આટલા દાડાથી ગાડીમાં તમે બેમ ફરો છો એ કોઈ નહીં અને ભાગી નાખવાનું થાય એટલે લાલભાઈ ગાડી એ આવું ના કહેવાય લે. બે હારું એ નહીં પછી જા હાથી કે ભાઈ હાલ જતો જા. જીગા લે તું જા. કમ્પ્લીટ ગાડી પાણ આવ્યો જોયા મઉ કરશું લાલબા. કાઢશું લે બસ પણ લાલબા ઉપરથી આપણને જોઈ તો આપણને હા પડશે. ને તો કરશું તને હવે તાજી કા તું ગાડી તો અકન ધક્કો મારી લેતા આવજે. એટલે ના અરે ઉપર પેલી હેન્ડ બ્રેક મારીને લોક કરીને આવે છે ગાડીને તો ધક્કો મારીને જો આવે તો હાથી નહીં અડાઈ ને તો હાથી ખબર છે કે ગાડી નહીં હલે એટલે ના અડાડ્યું. અલે એને તો હેન્ડ બ્રેક ના નડે એને તો પેલી જીસીબી ના ઓકળા જેવી પેલી ની હુંડ આવતી ઉલાડી નાખી દે લે તો મઉ કરશું. લે આ કરે જીગા રાગ રાગ એમ જાય છે લે એક કામ કરીએ ગાડી પણ જે રાગ રાગ ચાવડી નો જલ્દી લાલબા ગાડી ચાલુ કરો. લે જીગા પાછું વળી રહ્યા તો લે તારી વાને જબરજસ્ત તાકડો લીધો તો કે લે ઓમ લે રે. લાલબા આ જબરજસ્ત આપણા શેરી આપણે કીધું ગાડી લઈને નીકળી છે એટલે પાછું આવ્યું વળી ના પણ હાથી ખબર નહીં પડતી. પેલા ઓમ જતું હતું પણ પાછું શું આપવાનું હતું. એટલે હું કહેતો હતો કે પેલમક થઈને પેને ડાયરેક્ટ જઈએ તો એ ના આવે આમ લાલબા આપણે ઈકણ જ્યાં હોત ને તો એ હાથી ઈકણ ઉભો રોત અને જો હું દેખોત. આપણને જો ખબર હાથી આપવાનો છે પણ આમ શું ખબર લે આ ખરેખર
એક કામ કરીએ આમાં કહો એટલે કે આપણે હંતાઈ જઈએ. પણ લાલભાઈ એનો કદાચ કોઈ ખાવા આવતું હોય ગાડી ભાડી ગયું હોય તો બિસ્કિટ પડ્યું બિસ્કિટ આલી અલે દઈએ. એટલું બિસ્કિટ ને ચાલે ના. હવે તું બિસ્કિટ કોઈ બિસ્કિટ કઈ ના ધરાય. એટલે વાત આવે પણ આપણે કદાચ બિસ્કિટ આલે ને એનો બગડે તો આખું ગાડું આમ ઠલવી કાઢો તો એ તો તારે જોવાનું પણ તો નહીં હાલવું. ચાલો અરે લાલભા જાય તો જુઓ પેલવા જા દોઢું નાઠું લે આવો નહીં કઈ. જો ગાડી પાછળ પેલવા તેને જાય. એક કામ કરીએ પાછળ ના જો અમારે હતા બેસી જાઓ ખાલી. ઉપર બે એવું લે ઉપર. અલે નેસા હોક ને હમણાં આવશે તો હમણાં પછી. પણ લાલભા કીધું આને બે હારું કીધું હાથી ઉપર. એટલે હમણાં આપણે દોડાવશે જ જવું છે પછી આપણે. અને એક તો ગાડી તોડી નાખશે પછી. હું તો દેખાય છે કે ગાડી તો પડી છે આમાં હાથી જોઈ નહીં જાય. વાત સાચી છે લે, પણ એની નજર આટલા બધા ના આવત હોય. જો હાથી ને તો ઉતરી ગયો લાગે છે બસ. લાલભા હિંમત થતો હતો. પણ હું કહું છું કે હા તમારે હાથી જોવો ને તો તમે બે ત્રણ વાયકન રો અને હું ગાડી લઈને નીકળી જાઉં. રહું લે તાર તો નહીં રહું તાર. એટલે આ તો જંગલ કહેવાય ને, જંગલમાં હાથી હોર્ન પડે ને આપણને તો દોડી નાખ કે પછી. હા લાલભા કદાચ બીજા શેરડી આવતા હજી તો હાથી એટલે એ તો આપણે વિચારી જ નહીં લે. તો હેડો તા ને હેરો હાથી એમ જો એટલી કરા. ના ના રાગી જઈએ ને જો હમણાં ગાવ ગા જાઉં કદાચ પાછો આવશે ને તો એ લોસાશે. ગાડી ભાઈ નાખ્યા પછી આપો એક કામ કરીએ લે, આપણે થોડા આમ તેમ ફરી નીમજીએ, કારણ કે સીધા જવું ને કદાચ નેસા સાર ખાતો હોય છે તો. નહીં લાલભા ને એસો ઉતરી જજો હાથી. હેલો અમને રાગી જઈએ બાજુ. રાગી લે. તો તું દોડ જલ્દી હાથી જોવો જ પેલ બાજુ જો. જાય જીગા હાથી અરે આ તો પેલો બાવડ્યો પાડે. ત્યાં જૂતો ખરા જેવું આ જો 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 પેલું કાઢું લે. એટલે બે હક લે ગાડીમાં. લાલભા જોવા તો દે. એટલે ગાડી લોક ખોલ, ગાડી લ્યો. પેલો જાય જીગા હાથી. અલ્યા તું ગીરા વાંગ કર કે બે વાંગ કર કે. લાલભા લોક ખોલો તો ખરા પાડે. અરે તું પેલો થાય લે. અરે દોડે. ખોલી પેલું લોક ખોલી. લાલભા પેલો હાથી બાવડ્યો પાડે તું પૂરા કર જોઈએ. અલ્યા તમે દોડીને ગોડા જતા હતા જોવા માટે. એટલે હું પાછો વળી જો તું કરો. પણ હું આ છોટું કીધું હાથી બતાવું કે. એટલે હું હાથી બતાવું. જીગો જોવા જતો તું. અરે એટલે એ રીતના જોવા ના જવાનું હોય. અને આ તો જંગલી કહેવાય લે, પાડી દેવા હોન પડે તો. લાલભા પણ ચાલને હાથી જોયો નતો કેટલા આવી ગયો તો વળી. પણ પાછા જંગલમાં જો દોડવાનું લે આપણે. પણ હું તો હતો નહીં કે હું તો જો આ ધોન લે હાથી જોવા. ભાઈ તાર